યાત્રા કરીને એમાં મને જો મારી બેસ્ટ યાત્રા લાગી હોય ને તો રામાપીરની છે. રામાપીરના મંદિરે જઈને તો હું આવી ગયો, પણ રામાપીરને એટલું કહીને આવ્યો છું કે હે મારા 12 બીજના ધણી, હું તારા ધામે તો 12 બીજ ભરે અને મારા આ જીવનમાં જેટલું પણ ફસે ને એ બધી બીજ તારા ધામે આવીને ભરે રામા. અને એક વારમાં તો હું એક વાર તો છું, એક વારમાં હું 3 વાર તારા ધામે ચાલતો આવીશ. ભલે ગમે તે પોઝિશન હોય, ગમે તે મુશ્કેલી હોય, મારા 12 બીજના ધણીને હું પુકાર કરીને આવ્યો છું. અને રામા તારે સામે આ બોલું છું, મારો પુકાર આવડે રામા. જે નતું ધાર્યું તે કર્યું છે 12 બીજના ધણે. હે રામાપીર, મારા 12 બીજના ધણીએ હું અખંડ જોત લઈને ગયેલો. મેં મારા સપનામાં, મારા રુધિયામાં નતું વિચાર્યું કે આ જીવડો હું એના માટે કુરબાન કરી દઈશ. મારા મમ્મી પપ્પા, મારા પરિવાર તક આવેલો, એમને ખબર છે મારે પર હું બી પેદી. હે મારા રામાપીર, કહેવાય છે ને કે જો એક વાત કરે ને એની સામે તું આવીને ઉભો રહે છે. આજે તું મારી સામે છે, તારા દર્શન રામાપીર 1 વાર નહીં, 2 વાર નહીં, 6 વાર મને અમે દર્શન આપેલા. એમાંથી 5 વાર તો હું ના પરખી આવ્યો, પણ 1 વાર પરખી લીધેલા રામા. તારા દેવડા આવ્યો તો તારો બાળ છું. હે મારા રામાપીર, આ જો તારી ભક્તિમાં જે જોડાયા છે, જે તારા ભક્ત આયા છે ને, એમનો પુકાર કરજે. જે લાખો ભાઈ ભક્તો હર કઈ ના ઘરને જે પારણીયા બંધાયા છે રામા, દિલથી પુકાર કરે ને સામે આવીને તું બોલ્યો છે. હે મારા રણુજાના રાય, હે મારા નવરંગી નેજાધારી હિંદવા પીર.